विद्यार्थी मित्रों, आप सौ कोई मजा में हशो। हूँ पटेल सृष्टिबेन ओम शांतिना डिजिटल क्लास में आपनु हार्दिक स्वागत करूँ छूँ। विषय गणित धोरण 8 चैप्टर नंबर 6 वर्ग अने वर्गमूळ माय नोटबुक। पहलू, कोईपण एक संख्या ने बे समान प्राकृतिक संख्याओना गुणाकार वडे दर्शावी शकाय तेवी संख्या ने खाली जग्या कहे छे। શું કીધું છે આપણને? બે સંખ્યા સમાન હોય અને એનો ગુણાકાર. હમણાં તમે આગળના ચેપ્ટરમાં જોશો કે 3 સંખ્યાનો ગુણાકાર કરો તો શું થાય? ઘન મળે. અને બે સંખ્યાનો ગુણાકાર કરો તો શું મળે? વર્ગ મળે. બીજું, જો m બરાબર n નો વર્ગ હોય તો ખાલી જગ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને ખાલી જગ્યા વડે દર્શાવી શકાય છે. તો m એ શું થાય? પૂર્ણ વર્ગ સંખ્યા થાય અને n ના વર્ગ વડે દર્શાવી. ત્રીજું, 64 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને ખાલી જગ્યા વડે દર્શાવી શકાય. તો પેલું તમે જોઈ શકશો, 6 ચોક શું થાય? 64 થાય? ના થાય. તો શું થાય? 64 નો વર્ગ ના લખાય. 8 64 થાય. તો શું જવાબ આવશે? સી. 3 નો વર્ગ ખાલી જગ્યા છે. 3 ગુણ્યા 3 કરો એટલે શું આવે? 9. 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 એટલે 25. 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7 એટલે કે 49. એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જોઈએ તો કે હા, અને બેકી સંખ્યાનો વર્ગ શું મળે? બેકી સંખ્યા જ મળે. દાખલા નંબર 9. આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે કે નહીં તે કારણ આપી જણાવો. 18, 42 અને 44. તો 18નો એકમનો અંક 8 હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં. બીજું 42, તો કે એકમનો અંક 2 હોવાથી પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં. અથવા તમે જો ત્રીજી રીતે પણ જોઈ શકો, અહીંયા 44 છે તો 44ના ભાગ પાડો એટલે 22 આવે, 22ના ભાગ પાડો એટલે 11 અને 11 એકાને 11. તો તમે જોઈ શકો છો કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો જોડી બનવી પડે, બે ની જોડી બનવી પડે. તો તમે જોઈ શકો છો કે 2ની 2 જોડી બને છે પણ 11 શું આવે છે? એકલો આવે છે. તો 44 એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 2 થી 100 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ લખો તો કઈ કઈ આવે? 4, 9, 16, 25, 36, 49, 64 અને 81. આનો મતલબ એક થયો કે જેનો એકમનો અંક 1, 4, 6, 5, 9 કે 9 હોય તે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. દાખલા નંબર 11. નીચે આપેલા કોષ્ટકમાં આપેલી સંખ્યાનો વર્ગ લખો. તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. બરાબર. વર્ગ જો ન આવડે તમને 10 પછી તો શું કરવાનું? 11નો વર્ગ ન આવડે તો 11 ગુણ્યા 11 એટલે 121. 12 ગુણ્યા 12 144. 13 ગુણ્યા 13 એટલે 169. 14 ગુણ્યા 14 એટલે 196. 15 ગુણ્યા 15 એટલે 225. બરાબર. 12મું, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા તેનો એકમનો અંક ખાલી જગ્યા મળે. તો તમે જોઈ શકો કે 1 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 9 હોય કે 0. આના સિવાયની કોઈ પણ સંખ્યા 2 ના હોય કે 3 ના હોય, 7 ના હોય અને 8 ના હોય. 34,352 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તે કારણ સહિત જણાવો. તો તમે જોઈ શકો છો એનો એકમનો અંક શું છે? 2 છે. તો કે એવી સંખ્યા એકમનો અંક 2 હોય એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં. એકમના સ્થાનમાં કયા અંક હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન કહેવાય? તો કે 2, 3, 7 અને 8. 16મું, નીચેની સંખ્યાઓમાં કઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને કઈ નથી? તો તમે કઈ રીતે જોઈ શકશો? અલગ કઈ રીતે તારવશો? તો કે જે સંખ્યાનો એકમનો અંક 2 હોય, 3 હોય, 7 કે 8 હોય તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય નહીં. અને જેનો એકમનો અંક હોય તેને પૂર્ણ વર્ગ, જેનો એકમનો અંક એના સિવાય ન હોય તેને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય. 17મો દાખલો. 1068 અને 2061 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં ચકાસો. તો સૌપ્રથમ તો 1068ના ભાગ પાડો એટલે 2 વડે ભાગો એટલે શું આવે? 534. પછી 2 વડે ભાગો એટલે 267. 3 વડે ભાગો એટલે 89. બરાબર. 1068 ને શું આવે? 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 89. તો કે 3 અને 89 જોડીમાં આવતા નથી એટલે કે 1068 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બીજું 2061. તો એના ભાગ પાડો એટલે 3 હારે 687. પછી 3 જોડે 229 અને 229 એકા 229. એટલે કે 3 અને 3ની પેર આવે પણ 229ની પેર આવતી નથી એટલે કે જોડી આવતી નથી એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 8 હોય તો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો શું હોય? 1 હોય છે. 19મું, નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? તો તમે જોઈ શકો છો કે 29 છે તો 9નો વર્ગ કરો એટલે 81 આવે. તો કે 29નો વર્ગ કરો એટલે શું આવે? એકમનો અંક 1 આવે.
પછી બીમાં 22 છે તો 2 નો વર્ગ 4 થાય એટલે એનો એકમનો અંક શું આવે? 4 આવે. પછી 36 છે તો તમે જોઈ શકો કે 6 બરાબર. 6નો એકમનો અંક તો કે એનો પણ એકમનો અંક 6 આવે તો જવાબ આવશે સી. 20મું નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ કરતાં એકમનો અંક કયો મળશે તે લખો. તો 85 છે તો 5નો વર્ગ કરવાનો, એકમના અંકનો વર્ગ કરવાનો બરાબર. એટલે પાયો 25 અને 25નો એકમનો અંક શું આવે તો કે 5. પછી 3 છે તો કે 3નો વર્ગ 9, 2નો વર્ગ 4. પછી 77માં 7 છે તો 7નો વર્ગ 49 થાય તો 49 કઈ સંખ્યા આવે? 9 આવે. પછી 124 છે તો 4 છે તો ચોક્કો 16 એટલે 16માં એકમનો અંક કયો આવે તો કે 6 આવે બરાબર. એવી રીતે જોવાનું. 21મું નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? તો શું જવાબ આવશે? તમે જોઈ શકો કે 4 છે તો ચોક્કો 16 એટલે 6 આવે. પછી 36 એટલે 6 આવે અને 104 છે તો ચોક્કો 16 એટલે કે 6 આવે. તો કે આપેલા તમામ જવાબમાં આવે. 22મું 20નો વર્ગ એટલે કે 20 ગુણ્યા 20 એટલે 400. 100નો વર્ગ એટલે કે 100 ગુણ્યા 100 એટલે 10,000 એટલે સી. 1000નો વર્ગ એટલે 1000 ગુણ્યા 1000 એટલે લાખ, જવાબ ડી. 70નો વર્ગ એટલે 70 ગુણ્યા 70 એટલે 4900. એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા જોઈ તો કે હા, અને બેકી સંખ્યાનો વર્ગ હંમેશા બેકી સંખ્યા જોઈએ. 27મું નીચે આપેલી કઈ કઈ સંખ્યાનો વર્ગ કરવાથી બેકી સંખ્યા મળશે તે કારણ સહિત જણાવો. તો આપણે જોવાનું કે 213 છે તો 3નો વર્ગ કરો એટલે 9 આવે. તો 9 એ કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા કહેવાય બરાબર. 144માં 4 છે તો ચોક્કો 16 એટલે બેકી સંખ્યા થઈ. એ જ રીતે જોઈ લેવાનું 414 અને 100. 28મું 1નો વર્ગ અને 2ની વર્ગ વચ્ચેની સંખ્યાઓ લખો. તો 1ના વર્ગ અને 2ના વર્ગ વચ્ચે એટલે 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4 એટલે કઈ સંખ્યા આવે તો કે 2 અને 3. 2નો વર્ગ અને 3ના વર્ગની વચ્ચે એટલે 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9 તો કે 5, 6, 7 અને 8. 3નો વર્ગ અને 4ના વર્ગની વચ્ચે સંખ્યાઓ તો કઈ આવે? 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16 તો કે 10, 11, 12, 13, 14 અને 15. 31મું nનો વર્ગ અને n+1ની વચ્ચેની સંખ્યાઓ 2n છે તો કે હા. 5નો વર્ગ અને 6ના વર્ગની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ મળે? તો જવાબ આવશે 10. 33મું 13નો વર્ગ અને 14ની વર્ગની વચ્ચેની પૂર્ણ વર્ગ ન હોય તેવી કઈ કઈ સંખ્યાઓ મળશે તો કે 26. 104નો વર્ગ અને 105ના વર્ગની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ મળશે તો કે 208. 35મું 5000 અને 1નો વર્ગ અને 5002ની વર્ગના વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલી કુલ ખાલી જગ્યાઓ સંખ્યા મળે તો કે 10,002. પેટર્ન પૂર્ણ કરો. તો કે 1 + 3 બરાબર 2નો વર્ગ એટલે કે 1 ને 3 કેટલા થાય? 4 થાય. 4 કોનો વર્ગ છે તો કે 2નો વર્ગ છે. 1 + 3 + 5 બરાબર સરવાળો શું થાય? 9 તો કે 9 કોનો વર્ગ છે? 3નો વર્ગ છે. તો કે 1 + 3 + 5 + 7 એનો સરવાળો શું થાય? 16. તો કાઉન્સમાં શું લખશો? કોનો વર્ગ લખશો? 4નો વર્ગ. પછી 1 + 3 + 5 + 7 + 9 તો સરવાળો શું થાય? 25 અને 25 કોનો વર્ગ છે તો કે 5નો વર્ગ. 1 + 3 + 5 + 7 + 9 + 11 બરાબર. પ્લસ કાઉન્સમાં પ્રથમ n એકી સંખ્યાઓનો સરવાળો એટલે શું લખાય? nનો વર્ગ. 37મું નીચે આપેલી સંખ્યાઓનો સરવાળો કર્યા વગર જવાબ આપો. તો જોઈ શકવાનો જ્યારે એકી સંખ્યા ન હોય ત્યારે શું લખાય? સંખ્યાઓ કેટલી છે તો કે 1, 3, 5, 7, 9 અને 11 અને 13 એટલે 7 સંખ્યા થઈ તો કે 7નો વર્ગ. અને 7નો વર્ગ કેટલો થાય? 49. પછી જ રીતે જોવાનું કે અહીંયા કેટલી સંખ્યાઓ છે તો કે 11 સંખ્યાઓ છે તો કે 11નો વર્ગ. 11 ગુણ્યા 11 એટલે 121. 38મું નીચે આપેલા વર્ગની બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. તો પેલું 9નો વર્ગ શું? 9નો વર્ગ આપ્યો હોય. 9નો વર્ગ શું થાય? 81. 81 કોનો સરવાળો થાય? બે ક્રમિક તો કે 40 + 41. પછી 13નો વર્ગ. 13નો વર્ગ શું લખાય? 169. 169 એ કોનું લખાય તો કે 84 + 85. 17નો વર્ગ. 17ના વર્ગ શું થાય? 289. શું લખાય? 144 + 145. આગળ 39મું બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો હંમેશા કોઈ સંખ્યાનો વર્ગ જ હોય તો એવું જરૂરી નથી એટલે ખોટું. કોઈ પણ ખાલી જગ્યા સંખ્યાનો વર્ગને ખાલી જગ્યા સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. તો એકી સંખ્યાના વર્ગને બે બેકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. 14 × 16. તો 14 × 16 એટલે શું લખાય? 14ને શું લખાય? 15 - 1 અને ગુણાકાર સ્વરૂપે લખવાનું. અને 16ને શું લખાય તો કે 15 + 1.
હવે ઓલું સૂત્ર આવે a પ્લસ બી અને બીજા કૌંસમાં a માઇનસ બી, એટલે કે 15નો વર્ગ ઓછા 1નો વર્ગ. 15નો વર્ગ 225 અને 1નો વર્ગ 1. હવે એ જ રીતે 17 ગુણ્યા 19 એટલે 17 શું થાય? 18 ઓછા 1 અને 19 એટલે 18 વત્તા 1 અને 18નો વર્ગ ઓછા 1નો વર્ગ. 18નો વર્ગ એટલે 324. 324માંથી 1 જાય એટલે 323. ત્રીજું 49 ગુણ્યા 51, તો કે 50 ઓછા 1 અને 50 વત્તા 1. 50નો વર્ગ ઓછા 1નો વર્ગ. 50નો વર્ગ એટલે 50 ગુણ્યા 50 કરો એટલે 2500 અને 2500માંથી 1નો વર્ગ એટલે 2499. 42. નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ લખો. તો તમે જોઈ શકો છો કે 88 ગુણ્યા 11 એટલે 968. પછી 6 અને 7 આગળ શું લખું? 7 લગાડ્યું, પછી બીજા 7 લગાડવાના, બરાબર, અને લગાડવાનું ત્રીજા 7. 43. ખરેખર ગુણાકાર ક્રિયા કર્યા વિનાની નીચેનાઓને વર્ગ શોધો. તો 43 છે, 43 કોનો વર્ગ આવે? તો કે 40 વત્તા 3નો વર્ગ. તો a વત્તા b આખાનો વર્ગ, એટલે સૂત્ર શું થાય? એનો વર્ગ વત્તા 2ab વત્તા એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. એનો વર્ગ એટલે કોનો વર્ગ થાય? 40નો વર્ગ વત્તા 2 અને a એટલે 40 અને કૌંસમાં b એટલે 3 વત્તા 3નો વર્ગ. 40નો વર્ગ 1600. 2 ગુણ્યા 40 ગુણ્યા 3 એટલે 240 અને 3નો વર્ગ 9. બધાનો સરવાળો કરો એટલે 1849. 122 છે, તમે એવી રીતે પણ લખી શકો કે 120 વત્તા 2, અથવા તો આ રીતે પણ લખી શકો કે 125 ઓછા 3નો વર્ગ. એનો વર્ગ એટલે 125નો વર્ગ, કૌંસમાં 2, બીજા કૌંસમાં 125 અને 3 વત્તા 3નો વર્ગ. 125નો વર્ગ શું થાય? 125 ગુણ્યા 125 એટલે 15625. 125નો 2 હારે ગુણાકાર કરો પછી 3 હારે એટલે 750 વત્તા 3નો વર્ગ એટલે 9. 15625માંથી 750 જાય એટલે કેટલા વધે? તો કે 14875 અને વત્તા 9 એટલે વધે 14884. 44. વર્ગ શોધવા માટેની અન્ય રીતનો ઉપયોગ કરી જવાબ લખો. તો 25નો વર્ગ છે, તો આપણે શું કરવાનું? પહેલાં જો આપણે પેટર્ન મુજબ જ કરવાનું, બરાબર. તો કે એકમનો અંક દશકનો અંક લેવાનો. દશકનો અંક શું છે? 2. પછી કૌંસમાં લખવાનું 2 વત્તા 1 ગુણ્યા 100 વત્તા 25 એટલે 2 1 અને 2. પછી 2 ને કેટલા થાય? 3 અને ગુણ્યા 100 એટલે 100 વત્તા 25. 3 દૂને 6 અને 6 ગુણ્યા 100 એટલે 600 અને વત્તા 25 એટલે 625. એ રીતે આગળ પેટર્ન પૂર્ણ કરવાની છે. નીચે આપેલી પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા તરીકે બાકીની બે સંખ્યાઓ શોધો. મેં તમને શીખવાડ્યું હતું કે પાયથાગોરિયન ત્રિપુટીમાં કઈ કઈ સંખ્યા લેવાની? તો કે 2m, mનો વર્ગ ઓછા 1 અને mનો વર્ગ વત્તા 1. તો હવે 2m બરાબર 8 ધાર્યું, બરાબર. પછી 2 ક્યાં જાય? એમની નીચે. તો કે m બરાબર 8 ભાગ્યા 2 એટલે 8 ભાગ્યા 2 કરો એટલે શું આવશે? 4. પછી mનો વર્ગ ઓછા 1 એટલે 4નો વર્ગ ઓછા 1 એટલે 4નો વર્ગ 16 ઓછા 1 એટલે 15. mનો વર્ગ વત્તા 1 એટલે 4નો વર્ગ વત્તા 1 એટલે 16 વત્તા 1 એટલે 17. એ જ રીતે તમે બીજું જોઈ શકો છો કે 16 છે, તો કે 2m બરાબર 16. હવે 2 ક્યાં જાય? 16ની નીચે. તો કે m બરાબર 8. mનો વર્ગ ઓછા 1 એટલે mની જગ્યાએ શું આવશે? 8. તો કે 8નો વર્ગ ઓછા 1 એટલે 8 64. 64 ઓછા 1 એટલે 63. mનો વર્ગ વત્તા 1 એટલે 8નો વર્ગ વત્તા 1 એટલે 64 વત્તા 1 એટલે 65. એ જ રીતે 14 છે, તો કે 2m બરાબર 14. હવે 2 ક્યાં જાય? 14ની નીચે. તો કે m બરાબર 7. mનો વર્ગ ઓછા 1 એટલે 7નો વર્ગ ઓછા 1 એટલે 49 ઓછા 1 એટલે 48. mનો વર્ગ વત્તા 1 એટલે 7નો વર્ગ વત્તા 1 એટલે 49 વત્તા 1 એટલે 50. 47. જ્યારે પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા એકી સંખ્યા હોય તો ત્રિપુટી માટે વ્યાપક સ્વરૂપ mનો વર્ગ ઓછા 1 છેદમાં 2, mનો વર્ગ વત્તા 1 છેદમાં 2 છે, તેનો ઉપયોગ કરી નીચેની સંખ્યાઓ માટે ત્રિપુટી સંખ્યા શોધો. તો આમાં શું કરવાનું? m બરાબર પહેલાં સંખ્યા લઈ લેવાની. તો કે m બરાબર તો આપણને 13 આપેલી જ છે. હવે કોનામાં કિંમત મૂકવાની mની? તો કે mનો વર્ગ ઓછા 1 છેદમાં 2 મૂકો. તો mની જગ્યાએ 13 મૂકો એટલે 13નો વર્ગ ઓછા 1 છેદમાં 2. 13નો વર્ગ 169. 169 ઓછા 1 છેદમાં 2. 169માંથી 1 જાય એટલે કેટલા વધે? 169. 168 ભાગ્યા 2 એટલે 84. પછી mનો વર્ગ વત્તા 1 છેદમાં 2 એટલે mનો વર્ગ એટલે 13નો વર્ગ વત્તા 1 છેદમાં 2. તો કે 169 વત્તા 1 છેદમાં 2 એટલે 170 ભાગ્યા 2 કરો એટલે શું આવે? 85. બરાબર. 17નો તમારે જાતે કરવાનો છે. 7નો વર્ગ 49 છે, તો 49નું વર્ગમૂળ શું થાય? 7 જ થાય. આગળ જો એક ચોરસનું ક્ષેત્રફળ 169 સેમી હોય તો ચોરસની બાજુનું માપ શોધો. તો ચોરસનું ક્ષેત્રફળ આપ્યું એટલે સૂત્ર પણ કોનું મૂકવાનું? ચોરસના ક્ષેત્રફળનું.
ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો ક્ષેત્રફળ શું આપ્યું છે? 169 બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો કે 169 એ કોનો વર્ગ છે? 13નો વર્ગ છે. 50મું 6 સેમી બાજુવાળા ચોરસના વિકર્ણની લંબાઈ શોધો. તો ત્રિકોણ ABC આપ્યો છે બરોબર. એનો વિકર્ણ એટલે કયું સૂત્ર વાપરશું? આપણે પાયથાગોરસ વાળું વાપરશું. તો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એટલે બંને બાજુના માપ સરખા જ થાય. તો કે 6નો વર્ગ વત્તા 6નો વર્ગ એટલે 36 વત્તા 36 એટલે 72. પછી 72 ને કોઈનો વર્ગ નથી એટલે શું લખાય? 36 ગુણ્યા 2. અને 36 કોનું વર્ગમૂળ છે? તો કે 6નું. 6 વર્ગમૂળ 2. ઘન વર્ગમૂળને સંકેતમાં ખાલી જગ્યા વડે દર્શાવાય છે. ધન વર્ગમૂળને સંકેતમાં ખાલી જગ્યા વડે દર્શાવાય છે. તો વર્ગમૂળની નિશાની કરવાની. 52મું પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધો. જ્યારે પુનરાવર્તિત બાદબાકીની મદદથી કે ત્યારે શું કરવાનું? બધી એકી સંખ્યાઓ બાદ કરવાની. તો કે 1, 3, 5, 7 નો ક્યાં લગી બાદ કરવાનું? તો કે જ્યાં લગી 0 જવાબ આવે નહીં ત્યાં લગી કરવાનું. તો હવે તમે જોઈ શકો છો કે 121 છે તો સૌપ્રથમ 1 બાદ કરો એટલે શું વધે? 120. હવે 120માંથી શું બાદ કરવાનું? 3 એટલે 117. પછી 117માંથી શું બાદ કરવાનું? 3 પછી 5 આવે તો કે 112. પછી 112માંથી 7 એટલે 105. પછી 105માંથી 7 પછી કઈ સંખ્યા આવે? તો કે 9 એટલે 96. પછી 96માંથી 11 જાય એટલે 85. 85માંથી 13 જાય એટલે 72. 72માંથી 15 જાય એટલે 57. 57માંથી 17 જાય એટલે 40. અને 40માંથી 19 જાય એટલે 21. અને 21માંથી 21 જાય એટલે 0. 53મું નીચે આપેલી સંખ્યાઓનો વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની મદદથી શોધો. તો 9604 છે એના 2 વડે ભાગ પાડો એટલે 4802. પછી 4802 વડે ભાગ પાડો એટલે 2401. પછી એનો 2 કે 3 વડે 4 વડે ભાગ ના ચાલે. ડાયરેક્ટ કોના વડે ભાગ ચાલે? 7 વડે ભાગ ચાલે. તો 7 વડે ભાગ ચાલે એટલે 343. પછી એનો 7 વડે ચાલે એટલે કે 49. પછી એનો 7 વડે ચાલે એટલે કે 7 49. પછી એના ભાગ લખો 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. પછી 2 2ની પેર બનાવી નાખવાની એટલે 2 વાર એકવાર એટલે લખ નાખવાનું. બીજા 7 એકવાર લખ નાખવાનું ને બીજા 7 2 2ની જોડી બનાવી નાખવાની. તો કે 7 49. અને 49 ગુણ્યા 2 કરો એટલે કે 98 બરાબર. આ રીતે દાખલા આવડે. 54મું 48 એ પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં તે ચકાસો. સૌપ્રથમ તો 48ના શું કરવાના? ભાગ પાડવાના. તો ભાગ પાડો એટલે 24, 12, 6, 3 અને 3 બરાબર. હવે શું આવ્યું? તો કે 2નો વર્ગ અને 3. તો 3 એકલા આવ્યા એટલે કે પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય નહીં. આગળ 57મું 14175 ને કઈ નાનામાં નાની એવી સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને? આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો સૌપ્રથમ તો 14175ના ભાગ પાડશું આપણે. ભાગ પાડ્યું અહીંયા 7 શું આવ્યું? એક જ વખત આવ્યું એટલે કે 7 વધારાનો છે. તો લખવાનું કે આ સંખ્યાને 7 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને. પછી 14175ને શું કરવાનું? 7 વડે ભાગવાનું એટલે શું વધશે? 45નો વર્ગ બરોબર. 58મું વૃક્ષારોપણ કાર્યક્રમમાં 10,000 છોડ વાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં એક ચોરસ જગ્યામાં છોડ વાવવામાં આવ્યા હતા. તો દરેક ધરોડમાં કેટલા છોડ હશે? તો 10,000ના ભાગ પાડ્યા તો શું જવાબ આવ્યો? 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. એટલે વર્ગ છે એટલે એક વખત લખી નાખવાના. તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. પાયો 25. 25 ગુણ્યા 2 એટલે 50. અને 50 ગુણ્યા 2 એટલે 100. તો કે દરેક હરોળમાં 100 છોડ હશે. 59મું સંખ્યાઓ 8, 15 અને 20થી નિશેષ ભાગી શકાય એવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. તો તેનો લસા તમારે શોધવાનો છે બરોબર. 60મું 25,600ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા ખાલી જગ્યા હશે. તો કેટલી સંખ્યા છે? પેર બનાવો. 3 પેર બને છે એટલે 3 અંકો હોય. પછી અંકોની સંખ્યા એમાં પણ 3 પેર બને છે એટલે 3 જવાબ આવે. પછી એના પછીમાં કેટલી પેર બને? તો કે 4 પેર બને એટલે 4 હોય બરોબર. 63 5 અંકોવાળી મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે? તો કે 99,856. તેનો વર્ગ થાય છે 316. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો 9,801 છે તો સૌપ્રથમ તો તમારે જોવાનું કે 2 2ની પેર બનાવવાની. 98 છે એવી કઈ સંખ્યાના વર્ગની વચ્ચે આવે? તો કે 9ના વર્ગની વચ્ચે આવે. કેમ કે 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 100. તો એ સંખ્યાને તમારે 9 વડે ભાગવાના. તો કે 90 81. તો કે 98માંથી 81 જાય એટલે કેટલા વધે? 17 વધે. અને 0 અને 1 બંને સંખ્યા ક્યાં ઉતારવાની? નીચે ઉતારવાની. હવે 9ના ડબલ 18.
પછી જે 18ની બાજુમાં એવી સંખ્યા મૂકવાની જે સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણો એટલે 1701 જવાબ આવે. તો કઈ સંખ્યા આવશે? 9 સંખ્યા આવશે. તો ભાગફળ શું મળ્યું? 99 મળ્યું, એટલે કે આનો વર્ગમૂળ 99 થાય. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલી સંખ્યા સાથે કરવાથી મળતી સંખ્યાને પૂર્ણ વર્ગ હોય. નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો 7911. તો કે 10 એ એવી નાનામાં નાની સંખ્યા છે કે જેને 7911માં ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. એમાં ઉમેરો એટલે શું આવે? 7921. એનું અવયવીકરણની રીતે શું કહેવાય? વર્ગમૂળ શોધો એટલે 89 જવાબ આવે. 66. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને આપેલી સંખ્યામાંથી બાદ કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો કે 6345. તો કે 104 એ નાનામાં નાની એવી સંખ્યા છે કે જેને બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે અને મળશે 79. બરોબર. એક ચોરસનું ક્ષેત્રફળ દાખલો તમને આપેલો જ છે. 68. એક સભાખંડમાં 5929 બાળકોને એવી રીતે બેસાડવામાં આવ્યા છે કે જેથી હાર અને સ્તંભમાં બાળકોની સંખ્યા સરખી રહે. તેથી કેટલી હાર હશે? બરોબર. તો 5929 તો પેર બનાવો એટલે 59 પહેલાં આવે તો એ કોની વચ્ચે આવે? તો કે 7ના વર્ગની વચ્ચે આવે. 49 અને 8ના વર્ગની વચ્ચે આવે. તો કે 7 49 એટલે 10 વધ્યા. હવે 29 ક્યાં આવે? તો કે નીચે આવે. 7ના ડબલ કેટલા થાય? 14 મૂક્યા. હવે જે સંખ્યા ત્યાં મૂકો એ સંખ્યા મૂકવાની એટલે જવાબ આવશે 1029. તો કેટલી હાર હશે? 77 હાર હશે અને 77 સ્તંભ હશે. 69. 0.04. તો એને વર્ગમૂળમાં શું લખાય? પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે 4/100. વર્ગમૂળ 4 કોનો વર્ગ છે? તો કે 2નો વર્ગ. અને 100 કોનો વર્ગ છે? તો કે 10નો વર્ગ. વર્ગમૂળ દૂર કરો અને વર્ગ દૂર થઈ જાય એટલે કે 2/10 એટલે 0.2. 70મો દાખલો. વર્ગમૂળમાં m બરાબર 24. તો કે વર્ગમૂળમાં m છે એટલે એનો વર્ગ થઈ જાય. બંને બાજુ વર્ગ કરો. હવે આ m અને વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે m બરાબર 576. હવે કોની કિંમત શોધવાની છે આપણે? 2m વત્તા m. તો 2ના 2 એટલે એમની જગ્યાએ શું મુકાય? 576 વત્તા 1. 576 ગુણ્યા 2 કરો એટલે 1152 વત્તા 1 એટલે 1153. આ જાતે કરો તે તમારે નોટમાં જાતે કરવાનું છે. આભાર. અસ્તુ.